ગુજરાત અમદાવાદ ખાતે 19મી નવેમ્બરે પુરુષ દિવસની ઉજવણી કરવામાં આવી। અખિલ ભારતીય પત્ની અત્યાચાર વિરોધી સંઘ દ્વારા તમામ પુરુષોએ ઢોલ નગારા સાથે કલેક્ટર કચેરી સુભાષ બ્રિજ સર્કલથી રેલી કાઢવામાં આવી હતી। રેલીનો વિસ્તાર સુભાષ બ્રિજ સર્કલથી શાહીબાગ પોલીસ કમિશનર કચેરી, મહારાણા સર્કલ, નમસ્તે સર્કલથી તેજ રૂટ ઉપર પરત ફરી તમામ પુરુષોએ ઢોલ નગારા સાથે ભવ્ય ઉજવણી કરી હતી। एक कचौरी दो समोसा, एक कचौरी दो समोसा। We want justice, we want justice, we want justice। हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो, हमारी मांगे पूरी करो। આજે ખૂબ જ અમને આનંદ થાય છે કે આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ છે। જેમ કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ હોય છે તો સરકારે બહુ મોટી ભૂલ કરે છે। કેમ કે પુરુષ દિવસ કેમ નથી મનાવતા? અમારે ન છૂટકે પત્ની પીડિત પુરુષ સંઘ દ્વારા અમારે આ આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ મનાવવો પડે છે। ખરેખર દેશ વિદેશમાં 80 દેશોમાં આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ મનાવે છે તો ભારત દેશ અને ગુજરાત સરકાર આ ઉત્સવ, આ સેલિબ્રેશન કરવું જોઈએ। કારણ પુરુષોનો બી ઘણો મોટો યોગદાન છે। પુરુષોને જેમ કે મોટા મોટા સેલિબ્રિટી અમિતાભજી છે, એવા ઘણા બધા પુરુષો છે એને ઘણું બધું યોગદાન આપ્યું છે ભારત દેશ માટે। તો એ સરકાર કેમ ભૂલી જાય છે કે ખરેખર પુરુષ દિવસ મનાવવો જોઈએ। આંતરરાષ્ટ્રીય પુરુષ દિવસ જિંદાબાદ, આંતરરાષ્ટ્રીય પુરુષ જિંદાબાદ। રૂટ ઉપર પરત ફરી તમામ પુરુષોએ ઢોલ નગારા સાથે ભવ્ય ઉજવણી કરી હતી। તેમજ કલેક્ટરશ્રીને, અમદાવાદ શહેર પોલીસ કમિશનરશ્રીને, મેટ્રો ચીફ જસ્ટિસ તેમજ ફેમિલી કોર્ટમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું।
19મી નવેમ્બરના રોજ દરેક પત્ની પીડિત પુરુષ સંઘના અધ્યક્ષ દશરથ દેવડા સહિત તમામ સભ્યો ખૂબ જ ઉત્સાહિત થઈ નાચ ગાન કરી અંતે દરેકે દિવાળીની જેમ ફૂલઝડી તેમજ ખોટી બાળીની ઉજવણી કરી હતી. સત્ય દ્રષ્ટિ ન્યૂઝ.